હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો જો આપણે આ ભાગ 2નો છે, બરાબર. અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, અડધું જ રહ્યું. હવે આની અંદર ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. હવે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે શું ખબર? કે કયો સમૂહ જોડાયેલો છે. જે સમૂહ જોડાયેલો હોય ને એનું લગાવવાનું. ધારો કે દેખો અહીંયા CO સમૂહ એટાને કહેવાય કીટોન. CHO આવી રીતના અથવા તો આવી રીતના દર્શાવેલો હોય તેને કહેવાય આલ્ડીહાઇડ. શું કહેવાય? આલ્ડીહાઇડ. બરાબર. હવે જો હવે અહીંયા CO છે કે CHO છે? CO એટલે કીટોન આવશે. કેટલા કાર્બન છે? 1 2 અને 3. 3 એટલે પ્રોપેન. શું કહેવાય? પ્રોપેન. પણ આ કયો સમૂહ જોડાયેલો છે? કીટોન. કયો છે? કીટોન. તો કીટોનનો પ્રત્યય શું લાગે ખબર છે? ઓન. ઓન. પ્રોપેન વત્તા ઓન શું બોલાય? મિક્સ કરો આમ. પ્રોપેનોન. શું બોલાય? પ્રોપેનોન. હવે જુઓ, ધારો કે CH3 આવી રીતના લખ્યો અથવા તો આવી રીતના બી લખી શકો. બરાબર. કેટલા કાર્બન? 1 2 અને 3. અહીં બી 3 કાર્બન હતા, અહીં બી 3 કાર્બન. ફરક શું છે? અહીં CO સમૂહ કીટોન છે, અહીં કયો છે? CHO. આયર્યો. કયો છે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે આલ બોલાય. શું બોલાય? આલ. અને 3 કાર્બન એટલે પ્રોપેન. પ્રોપેન વત્તા આલ શું બોલાય? પ્રોપેનાલ. શું બોલાય? પ્રોપેનાલ. ગમે તે સમૂહ જોડાયેલો હોય, કીટોન હોય તો કીટોન એટલે COO. આ પહેલાં લખવાનું. C=O એટલે કીટોન. CHO એટલે આલ્ડીહાઇડ. આવી રીતના અથવા તો આવી રીતના તને કહેવાય આલ્ડીહાઇડ. અહીંયા કીટોન જોડેલો હતો, બરાબર. એટલે ઓન સમૂહ કીટોન. ઓન બોલાય એટલા માટે ઓન. પણ કેટલા કાર્બન છે? 3. તો પ્રોપેન વત્તા ઓન શું બોલાય? પ્રોપેનોન. પછી અહીંયા CHO એટલે કયું કહેવાય? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે આલ. આલ સમૂહ. પણ કેટલા કાર્બન છે? 1 2 અને 3. 3 કાર્બન એટલે પ્રોપેન વત્તા આલ શું બોલાય? પ્રોપેનાલ. બરાબર. આલ્ડીહાઇડ માટે આલ, કીટોન માટે ઓન. આનો ઓન પ્રત્યય લાગે કીટોનનો. આલ્ડીહાઇડનો આલ પ્રત્યય લાગે. શું લાગે? આલ. બરાબર. કીટોન માટે ઓન, આલ્ડીહાઇડ માટે આલ. હવે મેં આવું લખ્યું હતું, આવી રીતના લખું. બરાબર. કેટલા કાર્બન છે? આ પહેલાં તો જો પ્રત્યય કયો? જો પ્રત્યય એટલે મીન્સ કે કયો સમૂહ જોડાયેલો છે? જો CO એટલે કીટોન. ઓન પ્રત્યય. બરાબર. કેટલા કાર્બન? 1 2 3 ને 4. 4 એટલે બ્યુટેન. બ્યુટેન વત્તા ઓન શું બોલાય? બ્યુટેનોન. હવે અહીં જો ભાઈ કયો સમૂહ છે? જો આ જ છે કે આખો આ છે? આ એટલો લો. આ હાઇડ્રોજન કોઈ દિવસ અલગ હોય એ તો વિચાર કરો. હાઇડ્રોજન કાર્બન જોડે જ હોય તો આ કીટોન સમૂહ ગણી લો તો આ હાઇડ્રોજન કઈ ગયો? હાઇડ્રોજન તો છે ને, આ થોડીને બહારનો છે. આન પર જ છે આ કાર્બન પર. બરાબર. આટલો સમૂહ. આટલો કયો છે? CHO. CHO એટલે આલ્ડીહાઇડ. બરાબર. એટલે આલ પ્રત્યય. હવે કાર્બન કેટલા? 1 2 3 ને 4. અહીંથી જ ગણવાના કાર્બન. બરાબર. આલ્ડીહાઇડ ભલે હોય, એ આલ્ડીહાઇડનો કાર્બન હોય પણ તો બી ગણવાનો આની અંદર નોટ ડાઉન કરવાનું. તો 1 2 3 ને 4. બ્યુટેન. બ્યુટેન વત્તા આલ શું બોલાય? બ્યુટેનાલ. બરાબર. શું બોલાય? બ્યુટેનાલ. આવી જ રીતના હોય તો પેન્ટેન વત્તા ઓન પેન્ટેનોન. પેન્ટેન વત્તા આલ્ડીહાઇડનો આલ તો પેન્ટેનાલ. મિક્સ કરવાનું. બરાબર. જો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. હવે ક્રિયાશીલ સમૂહ કેવી રીતના અલગ પડે એ ઓકે. આપણે પ્રોપેનનું લીધું, તમે લખો હોય તો લખી લેજો. ઓકે. પછી બીજું ધારો કે હેક્ઝેન લો. અરે પેન્ટેન. શું બોલાય? 1 2 3 4 5. પ્રોપેન વત્તા ઓન શું બોલાય? પ્રોપેનોન.
શું બોલાયા? આલ્ડીહાઇડ સમૂહ 1 2 3 4 ને 5. આલ્ડીહાઇડનો આલ પ્રોપેન વત્તા આલ શું બોલાય? પ્રોપેનાલ. થઈ ગયો. જે સમૂહ જોડાયેલો હોય એનો પ્રત્યય લગાવી દેવાનો અને જેટલા કાર્બન હોય એટલા બરાબર. પ્રોપેન હોય તો પ્રોપેન વત્તા આલ પ્રોપેનાલ, પ્રોપેન વત્તા ઓન એટલે પ્રોપેનોન. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.